ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 HS એમાં 8મું ચેપ્ટર ભારતની સમસ્યાઓ અને ઉપાય. વિદ્યાર્થી મિત્રો, એવું નથી લાગતું કે હવે પરોક્ષ રીતે ભણીને કંટાળી ગયા છે? ક્યારે મને તો એમ વિચાર થાય છે કે ક્યારે આપણે બધા ભેગા થઈએ અને આમને સામને હસતા રમતા ગમ્મત ગુલાલની સાથે ભણતા હોઈએ. માત્ર વિદ્યાર્થી મિત્રો, અત્યારનો સમય તો એટલો બધો બોરિંગ છે કે માત્ર અમારે ભણાવવાનું ને તમારી સત્યનારાયણની કથાની જેમ સાંભળવાનું. આપણને હસતા રમતા વચ્ચે કંઈક ટૉપિકમાં હસાવતા વિદ્યાર્થી મિત્રો ભણીને તો ખૂબ જ મજા આવે. પરંતુ કુદરતી આફતમાં એટલા બધા ઘેરાયેલા છીએ કે ક્યારે આપણે બધા ભેગા થઈએ અને હસતા ભણીએ કે જેથી કરી અને બોરિંગતા આપણને લાગે નહીં. તો કુદરતને પ્રાર્થના કરીએ વિદ્યાર્થી મિત્રો કે જલ્દીમાં જલ્દી આપણે આ કુદરતી હોનારતમાંથી બહાર નીકળી અને આપણે બધા ભેગા થઈ અને પ્રત્યક્ષ રીતે હસતા ભણીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એ સમસ્યા જેવો જ આપણો આ પાઠ છે કે ભારતની સમસ્યાઓ અને ઉપાય. આ તો વિદ્યાર્થી મિત્રો આખા વિશ્વની સમસ્યા છે કોરોના, પરંતુ એમાં આપણો ભારત દેશ પણ આવી ગયો. તો આવી ભારતની સમસ્યાઓ કેટલી હોય છે, એના ઉપાયો કયા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે. કારણ કે આપણે બધા કુદરતી તો સમસ્યાઓ વિદ્યાર્થી મિત્રો આવતી જ હોય છે, પરંતુ એના સિવાય આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ અને સીમાવર્તી સમસ્યાઓનો પણ આપણે શું હોય છે, વધારે પડતા આ બધી સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. તો આવી બધી સમસ્યાઓ જે છે કે આંતરિક સમસ્યાઓ જે છે, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ, તો આ બધી સમસ્યાઓથી આપણે બહાર નીકળી અને એના ઉપાય કેવી રીતના કરીએ અને આપણું જીવન ધોરણ કેવી રીતે શાંતિમય રીતે જીવીએ તે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠમાં બતાવેલું છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો આ સમસ્યાઓ તો છે, એમાં સાક્ષરતા, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, પંચવર્ષીય યોજના, ભ્રષ્ટાચારની અસરો, ગંદા વસવાટો, ઝૂંપડપટ્ટી, આતંકવાદથી બચવાના ઉપાયો. તો આટલા ટૉપિક વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું છે ચેપ્ટરમાં ભણવાના છે કે આવી બધી જે સમસ્યાઓ છે, તો આવી સમસ્યાઓથી આપણે કેવી રીતે બહાર નીકળીએ અને એના ઉપાયો કયા છે તે વિદ્યાર્થી મિત્રો આપણે બુકમાં જોવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અત્યારનો સમય એટલો બધો આધુનિક છે કે આગળ ને આગળ કંઈ ના કંઈ પ્રગતિ થતી જાય છે અને આ પ્રગતિમાં ખરેખર તમારા જેવા બાળકો, કારણ કે તમારા જેવા બાળકો એ જ ભાવિ જીવન છે, તો એ તમારા જેવા બાળકો અત્યારથી સમજી અને વિચારી અને આવા સમસ્યાઓનો જો ઉપાય અત્યારથી નક્કી કરે, ઘરે મા બાપને સમજાવે, તો અત્યારથી વિદ્યાર્થી મિત્રો આપણા જે આ સમસ્યાઓ છે એ સમસ્યાઓ શું થતી હોય છે, દૂર થતી હોય છે. તો ચાલો ભારતમાં કઈ સમસ્યાઓ છે અને એ સમસ્યાઓનો ઉપાય કેવી રીતના થઈ શકે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. આપણા ભૌતિક સાધનો બદલાયા છે વિદ્યાર્થી મિત્રો. ભૌતિક એટલે કે આપણા જે બધા સાધનો કયા કહેવાય, ભણવાના કહો, ઘરમાં વપરાશના કહો, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાના કહો, તો એક ભૌતિક સાધનો. કારણ કે પહેલાંના સાધનોમાં તમે જુઓ તો માત્ર ગાડા હોય, બળદગાડા હોય કે ચાલતા જવાનું હોય કે આ રીતે હતા. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી બહાર નીકળવું હોય તો પણ નહીં, સાયકલ નહીં આપણને, તો અત્યારે સાયકલ લઈને નહીં, જો એક્ટિવા ઘરે હોય તો મમ્મી હું એક્ટિવા લઈને જ જઈશ. તો આ રીતે આપણે ભૌતિક સાધનો, ઘરે ફ્રીજ ગણો, ટીવી ગણો, એસી ગણો, ઠંડી હોય તો તમારે હીટર ગણો, જો ગરમી લાગે તો એસી ગણો. તો આ રીતે બધી શું કહેવામાં આવે, આ બધા ભૌતિક સાધનો વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે. પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી. એમ તે ભૌતિક સાધનોનો તો વિકાસ થતો રહ્યો છે, પરંતુ આંતરિક એટલે પોતાના મનની જે બાબતો છે એમાં કોઈ બદલાવ થતો નથી. એમ તે આધુનિકમાં ભૌતિક સાધનો બદલાયા, પણ પોતાના જે વિચારો છે એ વિચારો બદલાતા નથી. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, ફરજો, પરિવહન, જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને શું કહે છે કે આપણા જે ભૌતિક સાધનો બદલાયા, તો આધુનિક તરફ અત્યારના વર્તમાન સમય આપણો જે છે એ આધુનિક તરફ ફર્યો છે. છતાં પણ આપણા બદલામાં પ્રામાણિકતા એટલે કે આપણે એકબીજા તરફ પ્રામાણિકથી વર્તન કરતા હોઈએ, કોઈને છેતરપિંડી ન કરતા હોઈએ તે.
નૈતિકતા એટલે કે આપણી નૈતિકતા રીતે આપણી ફરજ, સ્કૂલમાં હોય તો કઈ ફરજ આવે, જોબ કરતા હોય તો કઈ ફરજ આવે, ઘરમાં હોય તો આપણે કેવી રીતના વસ્તુ સાચવવાની ફરજ આવે, પડોશી સાથે કેવી ફરજ આવે, તો એ નૈતિકતા, નાગરિકની સમજ એમાં જ આવે કે બુદ્ધિ, આપણી બુદ્ધિ કેવી રાખવી, સારી રાખવી કે ખોટી રાખવી, એ નાગરિકની સમજ, ફરજો, દેશ પ્રત્યેની ફરજો કેવી હોવી જોઈએ, ઘર પ્રત્યે, પડોશી પ્રત્યે, સ્કૂલ પ્રત્યે, તો આ પણ ફરજો. પરિવહનની જાગૃતતા, પરિવહન એટલે કે વાહન વ્યવહાર, વાહન વ્યવહાર આપણે બધા અત્યારના આધુનિક સમયમાં કોઈ વિદ્યાર્થી મિત્રો ઘર એવું નહીં હોય કે જેની પાસે વ્હીકલ નહીં હોય, ક્યાંક ભાગ્ય જ એવું હશે કે કદાચ ન હોય તો વિદ્યાર્થી મિત્રો ઘર દીઠ અને એકાદું હોય તો ચાલે, પણ એક ઘરમાં 2-2 ને 3-3 વાહન હોય તો પરિવહનની જાગૃતતા. તો આપણા જોડે વાહન વ્યવહાર છે, પરંતુ માર્ગ ઉપર કેવી રીતના ચલાવવું, એની દેખરેખ કેવી રીતના રાખવી, એને અવારનવાર સર્વિસ કેવી રીતના કરાવી કે જેથી કરી અને આપણું પર્યાવરણ કેવું થાય, દૂષિત ન થાય, તો આ બધી આપણી પરિવહનની જાગૃતતા કહેવાય. પર્યાવરણ સુરક્ષા, પર્યાવરણ સુરક્ષામાં આપણા જે નદીઓ છે, જંગલો છે, આ જમીન છે, હવા છે, તો આ બધા શું કહેવાય, પર્યાવરણ સુરક્ષા. તો આ જે કુદરતી પર્યાવરણ છે એને આપણે કેવી રીતના સાચવવું એ પણ આપણા માટે આપણા માટે ઉપાય તરફ છે. વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ, અત્યારના સમયમાં એમ તે વૈજ્ઞાનિક તરફ એટલે કે અત્યારના સમયમાં શું હોય છે કે આધુનિકતા તરફ દેશ એટલો ને આગળ વધી રહ્યો છે, તો વૈજ્ઞાનિક શોધો એટલી બધી આગળ વધી રહી છે, છતાં પણ આપણે તેનો અમુક વખતે શું કરીએ છીએ, દુરુપયોગ કરીએ છીએ અને એને ઉપયોગમાં લેતા નથી. હજુ ઉદાસીનતા જોવા મળે છે, કે આ બધા પરિબળોમાં આપણી ઉદાસીનતા જોવા મળે છે કે આપણે પૂરેપૂરા સજ્જ થયેલા નથી. હજુ પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવેલો નથી. કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહેવા માગે છે કે અત્યારના આધુનિક સમયમાં વૈજ્ઞાનિક અભિગમો હોવા છતાં પણ હજી અમુક જગ્યાએ તો એટલું બધું, અમુક જગ્યાએ તો લોકો એટલા બધા હોય છે કે વહેમો, ખોટા અંદર પોતાના વિચારોમાં વહેમો રાખતા હોય છે. નિરક્ષરતા એટલે કે અત્યારે સરકાર એટલું બધું સાક્ષરતા કરવા, આખા દેશની સાક્ષરતા કરવા માગે છે, છતાં નિરક્ષરતા એટલે કે લોકો બાળકોને ભણવા પણ મૂકતા નથી. અજ્ઞાનતા એટલે કે પોતાનામાં બુદ્ધિનો વિકાસ પણ કરતા નથી. અને અંધશ્રદ્ધા એટલે કે ખોટા ભૂવા અને દોરા ધાગામાં માની અને પોતાના જીવનનો બરબાદ કરે છે. તો આ બધા એમ તે અત્યારના આધુનિક સમયમાં પણ આ લોકો શું કરે છે, આવા પરિબળોથી બહાર નીકળતા નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે. એમ તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સ્થાનિક એટલે કે ગામડાની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ એટલે કે સ્કૂલો, શાળાઓ, કોલેજો જે કહેવાય તે, સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે જે આપણા દેશમાં સાફ સફાઈ અને આપણને સ્વતંત્ર રીતે દેશમાં કેવી રીતના આપણે દેશમાં વિકાસ માટેનો ફાળો આપી શકીએ તે. તો આવી સંસ્થાઓ જે છે એ સામાજિકતા અને વ્યવસાયિકની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. આવી સંસ્થાઓ દ્વારા આપણે આગળ પ્રગતિ કરવાનું માર્ગદર્શન આપે છે, જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. તો આવી સંસ્થાઓ દ્વારા એમ તે સામાજિકતા એટલે કે આપણામાં સમજ, બુદ્ધિ અને આપણા પ્રત્યેનો જે બુદ્ધિ, હોશિયારી હોય તે આવે છે. તેમજ વ્યવસાયિકતા એટલે કે ભણવા બાબતે, ઉદ્યોગ ધંધા બાબતે આપણામાં શું થતી હોય છે, પ્રગતિ થતી જાય છે. સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે. તો એમ તે સ્થાનિક સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એમ તે સમાજ રચનાઓમાં શું થતું હોય છે, બદલાવ થતો જાય છે. એ ઘણી સારી બાબત કહેવાય. કારણ કે હોય વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો એવા છે કે હજી વહેમો, નિરક્ષરતા અને અજ્ઞાનતા એ કેવા કે જે સ્થળે વિકાસ થયો નથી તે. નહીં તો શહેરોમાં તો તમે જો તો અત્યારે બાળકો પ્રત્યે કેટલી દેખરેખ રાખવામાં આવે છે, બાળક કેવું ભણે છે, કેટલું આગળ વધે છે એ. પરંતુ જે સાવ આદિવાસી વિસ્તાર કહેવામાં આવે, મજૂર વિસ્તાર કહેવામાં આવે, ત્યાં હજી તો વહેમો અને અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા રહેલી છે. હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે. ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા,
ત્રાસવાદ ચિંતાનો વિષય છે. હજુ પણ કેટલીક સમસ્યાઓ છે. આપણી ભારતની જ વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે છે કે હજુ પણ ભારતમાં કેટલીક સમસ્યાઓ છે. કેવી કે ગંદકી. હા વિદ્યાર્થી મિત્રો, ગંદકીમાં તો તમે કે બીજા બધા, કારણ કે ક્લાસમાં તમને બેસાડેલા હોય તો નોટના પેજ ફાડી કે નાસ્તો કરતા હોય તો બધું નીચે પાડતા હોય છો. કે આપણો ક્લાસ એવો હોવો જોઈએ કે આપણા ઘરમાં કેમ ચકાચક ઘર સાફ સફાઈવાળું હોય તો આપણી સ્કૂલમાં પણ સાફ સફાઈ આપણે પોતાની, તમારી ઝાડુ નથી પકડવાનું, સફાઈ નથી કરવાની, પરંતુ તમે તમારી જે જગ્યા છે એ જગ્યાને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની હોય છે? તમારી હોય છે. કે આપણે શાળાના મેદાનમાં હોઈએ, શાળાના ક્લાસમાં હોઈએ, તો કોઈ પણ જગ્યાએ આપણે શાળામાં હોઈએ, પરંતુ એમાં ગંદકી ન કરવી એ તમારી ફરજ આવે છે. પછી બેકારી, કે અત્યારના સમયમાં એટલો બધો આધુનિક સમય છે કે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ આવી ગઈ છે. તો કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો 4 માણસો કામ કરતા હોય ત્યાં 1 માણસ કામ કરી અને ચાલી જાય એવું હોય છે. તો આના કારણે બેકારી આવી ગઈ છે. અને ગરીબી, બેકારી આવી ગઈ તો આના કારણે ગરીબી તો આવવાની છે વિદ્યાર્થી મિત્રો. અને નિરક્ષરતા તરીકે હજી આપણે આગળ જોયું કે અમુક લોકો એવા અંધશ્રદ્ધાને વહેમો અને નિરક્ષરતા કે બાળકોને ભણવા માટે માનતા નથી. તો આના કારણે એ લોકો બાળકો પ્રત્યે ધ્યાન રાખતા નથી, ભણાવવામાં સમજતા નથી. તો આના કારણે દેશમાં હજી થોડા ટકા એમ તે શું હોય છે? નિરક્ષરતા દેખાય છે. ત્રાસવાદ એટલે આપણે નથી કહેતા પરદેશથી આ ત્રાસવાદનો હુમલો થયો, આટલા લોકો ગવાયા, આમ થયું. તો લુખ્ખાગીરી, આપણા શબ્દોમાં કહીએ તો લુખ્ખાગીરી એવો શું થયું છે? એવો વિષય. કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે એવો સમય છે કે તમને અમુક સમય તમારો સાંજે 5-6 વાગે તો તમને મમ્મી બહાર ન નીકળવા દે. એમાં તો વળી છોકરીઓને તો સાવ કેમ કે ત્રાસવાદ એક એવો વિષય છે કે બાળકોને, છોકરીઓને કે કોઈ લેડીઝોને ક્યારે શું થાય એવું નક્કી નથી હોતું. વિદ્યાર્થી મિત્રો ત્રાસવાદમાં તો એક પૈસા ખાતર માણસ પોતાના જીવનને એટલું બધું બનાવી દે છે કે જેથી એટલું બધું ગુલામી જેવું બનાવી દે છે કે પોતે તો જવાનો જ છે, પણ બીજાઓને પણ એટલો ત્રાસ આપતો જાય છે. હેરાન કયા કારણે? માત્ર પૈસા ખાતર. હવે ત્રાસવાદમાં એ બોમ્બ મૂકતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો બોમ્બની અંદર જે આજુબાજુનો જે વિસ્તારમાં હોય કે એ ફાટે, એ તો પોતે મરવાના છે, પરંતુ સાથે સાથે શું કરતા હોય છે? પોતે તો મરે છે પણ બીજાને મારે છે. તો આ બધો ત્રાસવાદ કહેવાય. ભ્રષ્ટાચાર પણ ત્રાસવાદમાં આવે. ભ્રષ્ટાચાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? આગળલામાં છે. તો ભ્રષ્ટાચાર કોને કહેવાય? તો એ ભ્રષ્ટાચાર કે આપણે કોઈ પણ કાર્ય કરાવવું હોય, તમને ખાલી એક જ કહું કે આપણે જન્મનો દાખલો તમારો છે, તો જન્મનો દાખલો તમારો ખોવાયો છે, ફરીથી નવો દાખલો કઢાવવા જવું છે, તો ત્યાં બેઠેલો જે અધિકારી છે આપણને પાછળ ફેરવે. પાછળ કે એની પાછળ પ્રદક્ષિણા નથી કરવાની, આજે નહીં કાલે આવજો, આમ આજે નહીં કાલે આવજો. પછી જ્યારે તમે એમને પૈસા આપવાનું કહો કે સર અમે તમને 100-200 રૂપિયા આપી દઈએ કે 500 રૂપિયા આપી દઈએ, અમને દાખલો કાઢી આપો, તો તરત આપણને દાખલો કાઢી આપે. તો વિદ્યાર્થી મિત્રો આ શું થયું કહેવાય? ભ્રષ્ટાચાર થયું કહેવાય. તો આ રીતે આવા ત્રાસવાદ, ભ્રષ્ટાચાર એ શું થયું છે આપણા દેશમાં? એ એમ તો ચિંતાના વિષયની બાબત બની ગઈ છે. તો આવા જે ચિંતાના વિષયો છે એ બાબતોમાંથી કેવી રીતના બહાર નીકળવું, કયો ઉપાય કરવો? વસુધૈવ કુટુંબની ભાવના સાકાર કરીએ. વસુદેવ એટલે કે જાણે કૃષ્ણ, વસુ એટલે કે કૃષ્ણ અને દેવ એટલે કે બધા. આપણે બધા જાણે કૃષ્ણના કુટુંબના જોઈએ, કૃષ્ણનો પરિવાર હોઈએ, એ રીતે આપણે સમૂહમાં એકતા બતાવી અને જો જીવન જીવીએ તો આપણા દેશમાં કોઈ સમસ્યા રહેતી નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો ગમે તેટલા સમજાવીએ છતાં જો પોતે જાતે ન સમજે તો આપણી સમસ્યાઓમાં વધારો થવાનો છે, સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જો ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ નીચે મુજબ છે. આંતરિક સમસ્યાઓ, એમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, પ્રાદેશિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ. આ આંતરિક એટલે કે આપણા દેશમાં અંદરની સમસ્યાઓ જે છે તે, અને આ સમસ્યાઓ આપણે જાતે ઊભી કરેલી છે. આમાં કોઈ કુદરતે કે કોઈએ કરેલી નથી, પણ આ આંતરિક સમસ્યાઓ છે એ આપણે જાતે ઉત્પન્ન કરેલી સમસ્યાઓ છે. પછી પ્રાદેશિક સમસ્યાઓ એટલે કે એમાં 2 ભાષાવાદ અને પ્રદેશવાદ. શું થાય છે? ભાષાવાદમાં નથી કહેતા પેલો હિન્દી બોલે છે, પેલો મરાઠી બોલે છે, આપણે ગુજરાતી બોલીએ છીએ, તો આની અંદર
એકબીજાની સમજ ફેલ થતી હોવાથી એમાં પણ એક સમસ્યા ઊભી થઈ છે. અને પ્રદેશવાદ એટલે કે અંદરો અંદર આપણે એકબીજાના પ્રદેશ એટલે કે બીજાના રાજ્યથી આપણે બધા શું કરીએ છીએ, પેલો મારો આટલો સરહદ, મારી આટલી સરહદ, આની અંદર પણ આપણે અંદરો અંદર ઝઘડા ઊભા થતા હોય છે, એ પ્રદેશવાદ કહેવામાં આવે. પછી સીમાવર્તી સમસ્યા પર પ્રદેશવાદ જેવી જ વિદ્યાર્થી મિત્રો સમસ્યા છે કે આપણી ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યની આટલી સીમા અને ગુજરાત રાજ્યની આજુબાજુના પ્રદેશો રાજ્યો છે તો એની સીમા આટલી. પરંતુ આના કરતાં વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ છે, ભારત દેશના આજુબાજુના જે દેશો છે એમાં સીમાવર્તી સમસ્યા વધારે, કારણ કે ચીન, પાકિસ્તાન, આ બધા જે દેશો છે એ સીમાવર્તી એટલે કે પોતાની સરહદથી કેવી રીતના આપણા જે અહીંયા કે સરહદ ઉપર જે લોકો સૈનિકો રક્ષણ કરે છે તો એ લોકો ઉપર કેટલો અત્યાચાર ગુજારે છે, એ આપણા દેશ માટે કેવું બલિદાન આપે છે, કયા કારણે, સીમાવર્તી સમસ્યાઓના કારણે. કારણ કે આતંકવાદના કારણે પાકિસ્તાન છે એ આપણે કાશ્મીર લેવા માટે કેટલો પ્રયત્ન કરી રહ્યું હતું અને એમાં કેટલા સૈનિકોના જાન ગુમાવવા પડ્યા. તો આ કઈ સમસ્યા આવે? સીમાવર્તી સમસ્યા. પછી કુદરતી સમસ્યાઓ કારણ કે વિદ્યાર્થી મિત્રો એ તો પણ આપણે આગળ જોઈ ગયા કે પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન. તો આ જે સમસ્યાઓ છે એ કુદરતી પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીને પ્રસ્ફોટન, તો આમાં તો આપણે કુદરતી રીતે ઘેરાયેલા છીએ, કારણ કે આ સમસ્યાઓ આપણે બનાવવા જતા નથી. પરંતુ હા વિદ્યાર્થી મિત્રો, એમાં અમુક સમસ્યાઓ કેવી છે કે આપણે જાતે છે કુદરતી, પરંતુ એના કોઈ ટોપિકે આપણે જવાબદાર છીએ. કયું કારણ? કે દુષ્કાળ કયા કારણે પડે? કે આપણે જંગલો કાપી નાખીએ છીએ, આના કારણે વરસાદ આવે નહીં, અને વરસાદ આવે નહીં આના કારણે દુષ્કાળ સર્જાય છે. પછી ભૂકંપ અને જ્વાળામુખી. તો ભૂકંપ ને જ્વાળામુખીમાં પણ આપણે જવાબદાર કેમ છીએ? કે આપણે જમીનની અંદર રહેલું જે ખનિજો છે એ ખનિજોને પ્રાપ્ત કરવા માટે શું કરીએ છીએ? આપણે જમીનને પોલાણયુક્ત બનાવી દીધી છે, અને પોલાણયુક્ત બનાવી દેવાથી એ જમીનમાં એક બાજુ બરાબર કેવું છે, પૃથ્વીનો પોપડો બરાબર છે, બીજી બાજુ જમીનમાં પોલાણ છે. તો આના કારણે જમીનની અંદરનું પેટા છે એ પોતાની રીતે હલનચલન કરતું હોય છે. પરંતુ અહીંયા એક બાજુ પોલાણ હોય, એક બાજુ શું હોય, એનો પોપડો જમીનનો બરાબર સ્થિર હોય. તો આના કારણે જમીનમાં સામાન્ય હલનચલન થવાથી ભૂકંપ જેવી સ્થિતિ અને જ્વાળામુખી જેવી સ્થિતિનું સર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાઠમાં કયા ટોપિકો જોવાના છે? ભારતની સમસ્યાઓ કઈ છે? આપણી જે આંતરિક સમસ્યાઓ છે એ આંતરિક સમસ્યાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે કે વસ્તી વધારો કેવી રીતના થાય છે, નિરક્ષરતા કેવી રીતના થાય છે, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ. આટલા ટોપિક આપણે આ બુકમાં જોવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આવી સમસ્યાઓ પૈકી કેટલીક સમસ્યાઓ વિશે આજે આપણે વાત કરીએ અને તેના ઉપાયો વિશેની જાણકારી મેળવીએ. તો આપણી જે આંતરિક સમસ્યાઓ છે એ આંતરિક સમસ્યાઓ છે એના વિશે સમજીએ અને એના ઉપાયો, એમાંથી કેવી રીતના બહાર નીકળવું એ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો આપણે વસ્તી વધારો એટલે પહેલી સમસ્યા કઈ છે? વસ્તી વધારો. તો માલવને તેના મામાના લગ્નમાં જવાનું હતું. ખાલી ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપેલું છે. તેની મમ્મી સાથે તે બસ સ્ટેન્ડે આવ્યો. ત્યાં માણસોની ભીડ હતી. બસ આવી પણ તેમાં જગ્યા ન હતી. ધક્કામુક્કી થતાં બસમાં ચડી ન શકાયું. તેથી તે સમયસર મામાને ઘેર ન પહોંચી શક્યો. શું કારણ? કારણ કે એ આપણા જેવું છે કે આપણે બસમાં જવાનું હોય અને આપણે જે સમયે જવાનું હોય, સવારે નીકળ્યા હોય અને બરાબર ભીડ હોય, બસમાં જગ્યા ના હોય, બીજી બસ 2 કલાક પછી આવવાની હોય, તો જે આપણે 7 વાગે નીકળ્યા હોય અને 10 વાગે પહોંચવાનું હોય, તો 9 વાગે બસ આવે, 9 કે 10 વાગે, તો 12 વાગે કે 1 વાગે પહોંચીએ તો સમયસર પહોંચી શકીએ નહીં. તો આપણને અહીંયા પણ ખાલી માત્ર ઉદાહરણ આપેલું છે કે માલવ પોતાના મામાના લગ્નમાં જવાનો હતો, મમ્મી સાથે બસ સ્ટોપે ગયો. બસ સ્ટોપે ભીડ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે પણ જોઈએ છીએ કે બસ સ્ટોપે એટલી બધી ભીડો હોય છે અને ભીડના કારણે બસમાં લોકો શું કરતા હોય? ધક્કામુક્કી કરી અને ચડી જતા હોય છે. એમાં આપણે ચડી ન શકીએ તો આપણે સમયસર જે જગ્યાએ જવાનું હોય તે જગ્યાએ પહોંચી શકીએ નહીં. તો આનું કારણ છે વસ્તી વધારો.
આપણને અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરોનો અભ્યાસ કર્યો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણું 6થું પ્રકરણ છે એની અંદર પણ વસ્તી વધારો, કેટલી વસ્તી છે અને કેવી રીતના અને કેટલા પહેલાં લગભગ 10-10ના દાયકામાં કેટલી વસ્તી થઈ એ વિદ્યાર્થી મિત્રો આપણે શું 6થા ચેપ્ટરમાં જોઈ ગયા. તો અહીંયા જોઈએ કે મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટન છે. એમ તે મોટાભાગની જે સમસ્યાઓ, આ બધી જે સમસ્યાઓ છે, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ, તો આનું મૂળ શું છે? એટલે કે આ કયા કારણે આ બધા પરિબળો ઉદ્ભવે છે? કે વસ્તી વધવાને કારણે આ બધા પરિબળો ઉદ્ભવતા હોય છે. કે મૂળ સમસ્યા કઈ છે? વસ્તી વિસ્ફોટન છે. ચાલો આપણે વસ્તી વધારે અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ. વધતી જતી વસ્તી સાધન સુવિધાઓ વધારવી પડે છે. વસ્તી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ દેખાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હું તમને પહેલાં કે વસ્તી વિસ્ફોટન કોને કહેવાય? ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ આવે છે કે વસ્તી વિસ્ફોટન કોને કહેવાય? તો શું કહે છે? દેશમાં વસ્તી વૃદ્ધિના દરમાં સતત અને લાંબા ગાળાનો ઝડપી વધારો થતો હોય એવી ઘટનાને વસ્તી વિસ્ફોટન કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાંથી પણ મોસ્ટ આઈએમપી કે વસ્તી વિસ્ફોટન કોને કહેવાય? તો દેશમાં વસ્તી વૃદ્ધિના દરમાં સતત વધારો અને લાંબા ગાળાનો ઝડપી વધારો. શું કહે છે? દેશમાં એમ તે વસ્તી વૃદ્ધિનો શું થાય છે? વસ્તી વૃદ્ધિના દરમાં વધારો થતો જાય છે અને લાંબા ગાળામાં ઝડપી વધારો, લાંબા ગાળામાં એમ તે વસ્તી વધારો ઝડપી વધ્યો છે. આવી ઘટનાને શું કહેવામાં આવે છે? વસ્તી વધારો કહેવામાં આવે છે. હવે વસ્તી વધારવા માટે કઈ સમસ્યાઓ છે? વસ્તી વિસ્ફોટનમાં કઈ સમસ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને ઉપાયો જ બતાવ્યા છે, પરંતુ ઉપાયો પહેલાં વસ્તી વિસ્ફોટન થવાની સમસ્યાઓ, કારણ કે વસ્તી તો વધી, પરંતુ વસ્તી વધવાને કારણે, એટલે કે વસ્તી વિસ્ફોટનથી કે વસ્તી વધારાથી કઈ સમસ્યાઓ ઊભી થાય છે? પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કે વસ્તી વધારાથી કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? તો વસ્તી વધારાથી એમ તે પર્યાવરણીય પ્રદૂષણ થાય છે, ગંદા વસવાટો થાય છે, ઝૂંપડપટ્ટીઓ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, રોજગારી વગેરેની તંગી, નિરક્ષરતા, બેકારી, ગરીબી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે જેવી સમસ્યાઓ વસ્તી વધારાને લીધે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી વધારાને લીધે કઈ સમસ્યાઓ થાય છે તે જોયું. હવે અહીંયા આપણી બુકમાં શું કહે છે કે વસ્તી વધારાને અટકાવવા માટેના ઉપાયો વિશે વિચારીએ. વધતી જતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. એમ તે વસ્તી વધતી જાય છે અને વસ્તી વધતી જાય છે એના લીધે આપણે જોયું કે પ્રદૂષણ, ગંદા વસવાટો, ઝૂંપડપટ્ટી, પાણી, ખોરાક, તબીબી સેવાઓ અને રોજગારી, નિરક્ષરતા, બેકારી, ગરીબી, ત્રાસવાદની, ભ્રષ્ટાચાર, તો આ બધા જે છે, તો આ બધા જે સમસ્યાઓ આના કારણે જ વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવતી હોય છે. તો આના કારણે આપણે એના ઉપાયો કયા છે તે શોધવાના છે. અને એમાં આપણી જે આધુનિક સમયમાં એમ તે કમ્પ્યુટર યુગમાં આગળને આગળ સાધન સુવિધાઓ વધતી જાય છે, પરંતુ સાધન સુવિધાઓ જે વધતી જાય છે, પરંતુ વધતી જતી વસ્તીને લીધે એમ તે વસ્તીમાં વધારો થતો હોવાથી આ પ્રગતિ જે છે, આધુનિક પ્રગતિ છે, એ પ્રગતિ આપણી દેખાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એક ગ્રાફ બતાવેલો છે. એ ગ્રાફમાં 1951થી 2011, કારણ કે આ વિદ્યાર્થી મિત્રો આપણે 6થા ચેપ્ટરમાં જોઈ ગયા કે 1951માં 31.60% વસ્તી, 61માં 43.92% વસ્તી, 71માં 54.81% વસ્તી, 81માં 68.33% વસ્તી, 91માં 84.64% વસ્તી, 2001માં 102.87% વસ્તી અને 2011માં 121.01 આટલી વસ્તીનો વધારો થયો છે. અને હજી વિદ્યાર્થી મિત્રો આવતા વર્ષે ગણતરી થશે, એ વખતે કેટલી વસ્તી થશે એ વિદ્યાર્થી મિત્રો આપણા માટે શું હોય છે? આપણા માટે એક સમસ્યા રૂપ છે. તો
હવે વિચાર કરો, ક્યાં 51માં 31 ને 60 અને ક્યાં 2011માં 121.0, તો કેટલી વસ્તી હશે વિશ્વમાં. અને વિશ્વમાં આટલી બધી વસ્તીનો ભારતમાં આટલી બધી વસ્તીના કારણે અહીંયા કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હશે એ વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ ગઈ છે. એમ કે ભારતમાં 2001માં ગણતરી કરી તો 102 કરોડ જેટલી વસ્તી હતી. અત્યારે ભારતમાં, અત્યારે નહીં એટલે 2011 કે 10 વર્ષ પહેલાંની ગણતરી છે, એમાં 121 કરોડ જેટલી વસ્તી થઈ ગઈ છે. આમ 18.14 કરોડનો વધારો થયેલ છે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થઈ છે. જો વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત કે આપણે જેનું સર્જન કે આપણે જેના જવાબદાર છીએ એવી સમસ્યાઓ પેદા થઈ છે. કઈ કઈ સમસ્યાઓ છે? તો પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. તો આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું મૂળ કારણ શું છે? વસ્તી વધારો. તો વસ્તી વધારો થયો, આના લીધે આ બધી સમસ્યાઓ થઈ. એટલે કે વસ્તી વિસ્ફોટન રોકવા સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. તો આવા જે સમસ્યાઓ ઊભી થઈ છે, તો આના કારણે વસ્તી વિસ્ફોટન રોકવા માટે સરકારે શું કર્યું? નિયંત્રણકારી પગલાં, એટલે કે વસ્તી વધારે કે 2 બાળકો બસ, 2થી વધારે નહીં, આમ કરી અને જે 2 બાળકો પછી એમ તે પોતે ઓપરેશન કરાવે, 2 બાળક પછી બાળક લાવે નહીં, તો એને સરકાર શું કરે? પ્રોત્સાહન આપે છે, કંઈક ના કંઈક રીતે મદદ કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વસ્તીનું પ્રમાણ સપ્રમાણ દેશમાં રહે અને વસ્તી જે હોય એ દેશમાં પોતે સારી રીતે જીવી અને દેશને પણ પ્રગતિશીલ બનાવે, એટલા માટે સરકારે શું કર્યું છે? નિયંત્રણકારી પગલાં લીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વસ્તી વધારો કેવી રીતના થાય છે, ભારતની સમસ્યાઓનું માળખારૂપ કઈ કઈ સમસ્યાઓ છે તે જોયું, વસ્તી વધારો કેવી રીતના થયો અને એના માટે તેના ઉપાયો કયા કયા છે તે ટૉપિક જોયો. હવે નિરક્ષરતા કોને કહેવાય, તેના ઉપાયો કયા કયા છે તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.